હાય ગાઈઝ, આજે આપણે શિયાળાને ધ્યાનમાં રાખી અને ગુંદની એક સરસ મજાની મીઠાઈ બનાવીશું. બનાવવાની એકદમ સરળ રીત છે, બિલકુલ ઓછી વસ્તુની સાથે તૈયાર થશે અને ખાશો ને તો ખ્યાલ પણ નહીં આવે કે આપણે આ ગુંદમાંથી બનાવી અને ખાધી છે. અને એમને તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને એમને ઠંડી કરીને 1 અઠવાડિયું કે 10 દિવસ સુધી ફ્રીજમાં સાચવીને પણ ડેઈલી એક પીસ એમનું ખાઈ શકો છો. તેમના માટે થઈ અને કોઈ પણ બાઉલ સેટ કરી અને નાનું બાઉલ ભરી અને મેં અત્યારે ગુંદ લીધો છે અને ગુંદને આપણે એકદમ ફાઇન પાવડર, શક્ય એટલો ફાઇન પાવડર કરી લેશું. આ રીતનો આપણો પાવડર છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે એકદમ જાડા તળિયાવાળું વાસણ લેશું અને એ વાસણની અંદર આપણે જે કટોરીથી ગુંદ માપ્યું તો એ જ કટોરી આપણે ઘી લેવાની છે. એટલે મોટા 2 ટેબલ સ્પૂન જેટલું ઘી થશે અને ઘીને આપણે એકદમ સારી રીતે પીગળવા દઈશું અને હળવું એવું ગરમ થવા દઈશું. અને આપણે આમની અંદર શિયાળાને ધ્યાનમાં રાખીને મીઠાઈ બનાવીએ છીએ એટલે ડ્રાયફ્રૂટ છે એમ જે બાળકો કે કોઈ પણ વ્યક્તિ ન ખાતી હોય, ઘણા લોકોને ચાવવામાં મોટી ઉંમરનાને તકલીફ થતી હોય તો એમના માટે પણ આ મીઠાઈ છે એકદમ બેસ્ટ રહેશે. તો એમના માટેથી અત્યારે મેં કાજુ અને બદામ લીધા છે, લગભગ બંને 10-10, 12-12 નંગ જેટલા છે અને આપણે એમને સારી રીતે ફ્રાય કરી લેવાનું છે. તો 2 થી 3 મિનિટ માટે ઘીની અંદર આપણે ફ્રાય કરી લેશું એટલે એકદમ ક્રન્ચી છે આપણા ડ્રાયફ્રૂટ તૈયાર થઈ જશે. અને હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને આપણે જે ક્રશ કરી અને તૈયાર કરેલો જે ગુંદનો પાવડર છે એ આમની અંદર એડ કરી દેવાનો છે. અને જ્યારે તમે ઘીની અંદર એડ કરશો ને એટલે શું થશે કે એમના ગઠ્ઠા તૈયાર થઈ જશે. તમે જોશો ને, કારણ કે એ ગુંદ છે ને એ ઘીની અંદર ફૂટવા લાગે છે, પણ આપણે એમનો ફાઇન પાવડર કર્યો છે એટલે શું થવાનું છે કે આ રીતે એકદમ જ ગઠ્ઠા ગઠ્ઠા થઈ જશે, એકબીજાની સાથે ચોંટી જશે. પણ ડરવાની બિલકુલ જરૂરિયાત નથી અને બસ તમારે ઘી પણ વધારે એડ કરવાનું નથી. જો ખાસ યાદ રાખવાનું છે, આપને કદાચ એવું લાગે કે ઓહો આમાં તો ગુંદ છે એ કાચો રહી જશે, બરાબર એ ફ્રાય થશે નહીં, ઘી ઓછું દેખાય છે, બિલકુલ જ ઘી એડ નથી કરવાનું. બસ ગેસની ફ્લેમ ઉપર ધ્યાન રાખવાનું છે કે લો ગેસની ફ્લેમ ઉપર આપણે અમને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને 4 થી 5 મિનિટ માટે એકદમ લો ફ્લેમની ઉપર તમે એમને અલટાવી પલટાવીને આ રીતે આમ ચમચાની મદદથી થોડું પ્રેસ કરતા જશું. અને તમે ધીમે ધીમે એ રીતે પ્રોસેસ કરશો ને એટલે શું થશે કે હળવો એવો એમનો કલર ચેન્જ થઈ જશે અને ધીમે ધીમે એમના મોટા પીસીસમાંથી હળવા નાના થઈ જશે અને ઘી પણ જો બહાર નીકળવા લાગ્યું છે અને એકદમ ક્રન્ચી થઈ ગયો છે. એકદમ સરસ ક્રન્ચી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગુંદનું જે માપ હતું એમનાથી ડબલ આપણે દૂધ છે આમની અંદર એડ કરી દેવાનું છે. અને દૂધ એડ કર્યા બાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી શકો છો, હાઈ ફ્લેમ બિલકુલ નથી કરવાની. અને મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને સારી રીતે એમની સાથે દૂધની સાથે મિક્સ થવા દેવાનો છે. અને થોડીવાર તમને એવું લાગશે કે આમાં તો દૂધ છે એ બિલકુલ કહીએ ને કે ફાટી ગયું છે, દૂધ છે બગડી ગયું હોય એવું દેખાશે. બિલકુલ ડરવાની જરૂર નથી. હવે આપણે એક બાઉલ ભરી અને મલાઈ એડ કરી દીધી છે. દૂધ ઉપર જે જામેલી ફ્રેશ મલાઈ હોય છે એ જ મલાઈ લીધી છે અને હવે કન્ટિન્યુ આપણે ચલાવવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને કન્ટિન્યુ ચલાવતા જશું અને મલાઈ એડ કરીશું ને એટલે એકદમ સરસ પેંડા જેવો ટેસ્ટ છે એ આપણી મીઠાઈમાંથી આવશે. અને હવે તમે જોશો તો આપણો જે ગુંદ હતો એ ધીમે ધીમે આમની સાથે પીગળી અને એકદમ મિક્સ થઈ જશે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આપણો ગુંદ છે આમની અંદર એડ કરેલો છે. એટલો સરસ એમની સાથે મિક્સ થઈ જશે અને તમે એમનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આ બેઝ ઉપર આટલું ઘટ થઈ ગયા બાદ આપણે એમની અંદર કોપરું પાવડર એડ કર્યો છે. ફાઇન પાવડર નહીં, સળીવાળું મેં કોપરું લીધું છે. હવે એ તમને જો ટેસ્ટમાં ગમતો હોય તો એલચી પાવડર છે, સૂંઠ પાવડર છે, જાયફળ છે, એ બધી જ વસ્તુ આમની અંદર એડ કરી દઈશું. અને આપણી પાસે રહેલા જે ડ્રાયફ્રૂટ હતા ફ્રાય કરેલા એમને મેં ક્રશ કરી લીધા છે. એકદમ ફાઇન પાવડર નહીં, હળવા હળવા એમના ક્રંચ આવે મોંમાં તો મજા આવે. તો એ રીતના આપણે એમને પીસી લેશું. અને છેલ્લે એમની અંદર મેં મિશ્રીનો પાવડર એડ કર્યો છે, સાકરનો જે પાવડર હોય છે એ લીધો છે. અને તમારે એમની જગ્યાએ ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. અને જો ગોળનો પાવડર લેવો હોય તો બિલકુલ ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ આપણે ગોળનો પાવડર છે એડ કરી શકીએ છીએ. પણ ઘણી વ્યક્તિ છે દૂધની સાથે ગોળ ન લેતી હોય તો આ રીતે આપણે એમની અંદર મિશ્રી પાવડર લઈ શકીએ છીએ. અને હવે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને જોવાનું છે કે ક્યારે આપણે એમની ગેસની ફ્લેમ બંધ કરવાની છે. તો ધીમે ધીમે એ મિશ્રણ વધારે ઘટ થઈ જાય અને આ રીતે જુઓ નીચે સફેદ સફેદ દેખાવા લાગે, મીન્સ કે આપણી જે સાકરનો પાવડર એડ કર્યો છે એ સારી રીતે કૂક થવા લાગ્યો છે અને આપણું આ મિશ્રણ છે ને એ હળવે હળવે કડાઈને છોડવા લાગે એવું દેખાવા લાગે એટલે સમજી લેવાનું કે પરફેક્ટ કૂક થઈ ચૂક્યું છે.
અને છેલ્લે એમની અંદર આપણે થોડું ઘી ઉમેરી દઈશું, જેથી કરીને આપણી મીઠાઈ છે એકદમ શાઇનિંગવાળી થઈ જશે અને કઢાઈને બિલકુલ છોડી અને આપણી મીઠાઈ છે એ જામવા માટે રેડી થઈ જશે. અને તમે આમને આ જ બેઝ ઉપર ગરમા ગરમ આ રીતે ખાવું હોય તો પણ ખાઈ શકો. એટલી ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. અને નાના બાળકોને હું તો કહીશ કે જેમના હાડકાનો હજુ વિકાસ થાય છે એમના માટે તો ખાસ, અને જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે કે જેમને સાંધાની તકલીફ છે, કમરનો દુખાવો છે, કરોડરજ્જુના પ્રોબ્લેમ છે, આપણે ઘણી બધી વ્યક્તિઓ પાસેથી સાંભળતા હોય છે ઘૂંટણના દુખાવા છે, તો એ બધી જ વ્યક્તિ માટે આ મીઠાઈ છે એકદમ બેસ્ટ રહેશે. અને તમે આમને ગરમા ગરમ પણ ખાઈ શકો છો, અને મેં તમને કીધું એ મુજબ તમે આમને ઠંડુ કરી અને મેં જે રીતે એમના શેપ આપ્યા છે એ રીતે, અથવા તો તમે એમના બોલ બનાવી અને કોઈ પણ રીતે બનાવી અને ફ્રીજની અંદર તમે ભરી અને અઠવાડિયું 10 દિવસ સુધી સાચવી અને ગમે ત્યારે ખાઈ શકો એવી આપણી મીઠાઈ છે એ બની અને રેડી થઈ ગઈ છે. તો અત્યારે આપણી પાસે એમનું મિશ્રણ છે ગરમા ગરમ તૈયાર થઈ ગયું છે. થોડાક ઉપરથી પિસ્તા અને બદામની કતરણ છે એ ઉમેરી દીધી છે અને આપણે આ મિશ્રણને ઠંડુ કરી લેશું. એકદમ સારી રીતે ઠંડુ કરી અને ત્યારબાદ આપણે એમના મનગમતો શેપ આપીએ. તો એમના બોલ બનાવવો હોય તો તમે એમના બોલ પણ બનાવી શકો છો. અને જો તમારી પાસે કૂકી કટર હોય, કોઈ પણ અલગ શેપવાળું કંઈ પણ હોય, અથવા તો ઢાંકણની મદદથી એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. તો મેં એકદમ એક પ્લેટ લીધી છે અને એમને ઘીથી ગ્રીસ કરી લીધી છે. આ રીતનું કૂકી કટર લીધું છે, એમને પણ ઘીથી ગ્રીસ કરી અને થોડુંક આમાંથી પોષણ લેતા જશું અને એકદમ હળવા હાથથી પ્રેસ કરી દેશું. અને બસ હવે એમને તમે થપથપાવી અને એમાંથી આપણે આપણું આ મિશ્રણ છે એ કાઢી લેશું. એટલે આપણી મીઠાઈ છે એક યુનિક જ સરસ મજાનો શેપ કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. બાળકોને પણ તમારે દેવું હોય તો પણ એ આવું કંઈક અલગ જોશે ને, એટલે એમને પણ ખાવાની ઈચ્છા થઈ જશે. એવી સરસ મજાની આપણી ગુંદ અને દૂધમાંથી બનેલી મીઠાઈ છે એ રેડી થઈ ગઈ છે. તો ભરપૂર એમની અંદર પોષક તત્વો છે. તો શિયાળામાં એકવાર ક્યારેય આ રીતે તમે ટ્રાય ન કરી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખાવામાં જેટલી ટેસ્ટી છે ને હેલ્થ માટે પણ એટલી જ બેસ્ટ રહેશે. કારણ કે શિયાળો એવી ઋતુ છે કે આખા વર્ષની જો તમારે એનર્જી ભેગી કરવી હોય ને તો તમે આ ઋતુની અંદર આ રીતે ઘી છે, ગુંદ છે અને ઘણા બધા આપણા એવા અનાજ છે કે એમની સાથે આ બધું મિશ્રણ મિક્સ કરી અને એકદમ હેલ્ધી એવી મીઠાઈઓ બનાવી એને ખાય અને આખા વર્ષની તાકાત છે એ આ ઋતુની અંદર ચોક્કસથી ભેગી કરવા જેવી ઋતુ છે. તો હું તો કહીશ કે ઘી જે લોકો ખાવાનું એવોઇડ કરે છે ને એ આ ઋતુમાં તો ચોક્કસથી ખાઈ લેજો, જેથી કરી અને તમારા સાંધાઓ છે એમને પણ ઊંઝણની જરૂર પડે છે તો એ અત્યારે એમને સારી રીતે મળી રહે. માલિશ આપણા બોડીના દરેક પાર્ટને જે ઘીની માલિશની જરૂરિયાત છે એ તમે આ રીતે આવી અલગ અલગ મીઠાઈઓ ખાઈ અને તમે એમને પૂરું પાડી શકો છો. તો એવી એનર્જીથી ભરપૂર એવી આપણી બધી જ મીઠાઈ છે એ બની અને રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.